મેડમ 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 હા, કોણ છે? શું જોઈએ તમને? મેડમ, હું સેલ્સમેન છું. ડિઝાઇનવાળી સાડી વેચું છું. મારી પાસે નવા કલેક્શન છે. તમે લેશો કે? આહા, નહીં. હમણાં મને કોઈ સાડી નથી જોઈતી. તમે જઈ શકો છો. મેડમ, નવા કલેક્શન અને નવી ડિઝાઇન છે મેડમ, અને એટ્રેક્ટિવ કલર પણ છે મેડમ. ખાલી એક વાર જુઓ ને મેડમ. પ્લીઝ મેડમ, એક સાડી લો ને. ના, અમને કોઈ જરૂર નથી. પહેલાથી જ બહુ છે. તમને કહું છું ને, નીકળો અહીંથી. કોણ છે? શું જોઈએ? મેડમ, સારી સારી સાડીઓ છે મારી પાસે, અને તમને જરૂર ગમશે. એક સાડી લો ને મેડમ. નથી જોઈતી, જાઓ ને. મેડમ, જો એક સાડી લેશો ને તો એક સાડી ફ્રી આપીશ. શું કીધું તમે? એક સાડી ખરીદવાથી એક સાડી ફ્રી છે? હા, ચોક્કસ મેડમ. પ્લીઝ મેડમ, મારા માટે એક લો ને મેડમ. હા, ઠીક છે, ઠીક છે. અંદર આવ, જોઈ લઈએ. આવો. આની ડિઝાઇન જો. સારી છે. હા, સારી છે માં. આ બધી કોટન સાડી છે, ફૂલ કોટન. આ સાડી સારી છે ને? મેડમ, હા, બહુ માર્કેટમાં નવી સરસ છે. છે. તમારી ઉપર જામશે. આ સાડી તો બહુ સરસ છે. હા માં, રાખ તો. તારા પર બહુ જચે આ છે. કાંજીવરમ સાડી છે અચ્છા? મેડમ, ઓરિજિનલ સિલ્ક છે. લઈ લો ને મેડમ. એ, આ મારા પર સારી લાગશે ને? હા, સારી લાગે છે. ગમે તો લઈ લો. મેડમ, આ સારી ડિઝાઇન છે, તમારી ઉપર સારી હા. લાગશે. જરા જુઓ ને. હા. જુઓ ને પ્લીઝ. તમને કલર પણ મેચ થાય છે. આ સારી જુઓ. લાગે છે. આ તમારા પર બહુ સરસ લાગશે. સાચે? સરસ છે. જુઓ ને એ મેડમ. સાડી તારા પર સારી નહીં લાગે. આ સાડી સારી છે. આ આપી દો. આ સારી લાગશે ને? હા, તો ઠીક આ છે. લો છો ને હા, મેડમ. આને જ આપી દો. ઓકે મેડમ. જોડે બીજી સાડીઓ લો ને મેડમ. હા, 4 સાડી. લાવો મેડમ, હું પેક કરું છું. આ સાડી માટે ફ્રી સાડી? આના માટે ફ્રી સાડી મેડમ. હા. આ જુઓ, આના માટે ફ્રી સાડી. ઓ, ડિઝાઇન ઓકે. પસંદ છે ને? ઠીક છે. હા, આ બે આપી દો. સારું મેડમ, આ બે જ મૂકું કે? હા, બરોબર છે. સારું મેડમ, પેક કરું હા, છું. ઉભા રહો, હું જઈને પૈસા લઈ આવું. માં તો અંદર જતી રહી. હવે મારું કામ શરૂ કરું છું. લેટ ના થવું જોઈએ. ફટાફટ કામ શરૂ કરવું છે. હે હા, હે માં, આ શું કરે છે તું? બૂમ પાડી તો હા. ગરદન કાપી તો નાખીશ. તું ચોર છે? હે સીધી રીતે ઘરમાં જેટલા પૈસા છે લઈ આવ, નહીં તો તારી છોકરીની અરે, ગરદન કાપી શું કરે છે નાખીશું. તું? મારી દીકરીને કંઈ ન કર. કંઈ ન કરતો, હા? ત્યાં જ રોકાય. માં, ત્યાં જ બચાવ, મને રોકાય. ડર લાગે છે. ઠીક છે. મમ્મી, પેલી કંઈ ના સોનાની ચેન કરતો. છે ને? હા, સોનાનું છે. સોનાની જ ચેન છે ને? હા. ઉતારો ઉતારો, હમણાં જલ્દી ઉતારો, આપું છું. જલ્દી. મારી દીકરીને કંઈ ન કરતો. કઈ નહીં કરું, પણ બધા સોનાના ઘરેણા મારે હવાલે કરવા પડશે તારે. આલે નહીં. અને મારા ગયા પછી જો તમે બૂમો પાડી છે ને તો તમારું ગળું કાપી નાખીશ હું. હે હે, અવાજ નહીં કરવાનો. હા, મેડમ મેડમ હમ. હા, કહો. મેડમ, હું બાજુના ગામડામાંથી આવું છું. કામ ઓકે. શોધવા શહેરમાં આવ્યો છું. અચાનક કોઈએ મારું ખિસ્સું કાપીને પર્સ ચોરી લીધું મેડમ. હવે ગામડે જવા પણ મારી પાસે પૈસા નથી. ઘણા લોકો જોડે પૈસા માંગ્યા. તમે ખાલી 10 રૂપિયા આપીને મને મદદ કરો ને પ્લીઝ. તારું પહેરવેશ જોયા પછી કોઈ ભરોસો નથી થતો મને. ખરેખર મેડમ, પર્સ કોઈએ ચોરી લીધું મેડમ. એટલે તું ગમે એવી વાતો બનાવી લે, હું નથી માનવાની. ખબર નહીં હું શું કરું, પણ જરૂર હું ગામડે ગયા પછી તમારા પૈસા ચોક્કસ હું તમને ચૂકવી દઈશ મેડમ. પ્લીઝ મેડમ. ઠીક છે, ઠીક છે. અહીં જ ઉભો રે, લઈ આવું છું. અહીંયા જ તો હતો, ક્યાં ચાલ્યો ગયો? 10 રૂપિયા માટે આટલી વાતો કહેતો હતો, ક્યાં ચાલ્યો ગયો? ઠીક છે, એ ક્યાંય પણ જતો રહે. આપણે શું, ઉલ્લુ બનાવવા માટે ક્યાંયથી પણ આવી જાય છે લોકો. હે, તું એ જ છે ને જે 10 રૂપિયા માંગવા માટે હમણાં આવ્યો હતો?
અહીંયા મારા બેડરૂમમાં કેવી રીતે આવ્યો તું? આટલું પૂછું છું, કંઈક તો જવાબ આપ. ક્યારે આવ્યો તું અંદર? જ્યારે તું 10 રૂપિયા લેવા અંદર ગઈ ને ત્યારે જ હું અંદર આવી ગયો છું. આઈને બેસી જા. એ સીધી રીતના બહાર જાય છે કે નહીં? જો તું નહીં નીકળે ને તો પોલીસમાં કહી દઈશ, યાદ રાખજે. પોલીસને ફોન કરીશ? આજ તારો ફોન છે ને? તારી પાસે હશે તો ફોન કરીશ ને. અરે એ મારો ફોન છે, અરે લાવ આપી ઊભી દે રહે, મને. તારા ફોનને કંઈ નહીં થાય. થોડી વાર પહેલા 10 રૂપિયા માટે આટલું બધું વિચારતી હતી તું? હું જે કહીશ માનીશ નહીં કે? માનીશ કે નહીં? અચ્છા ઠીક છે, ફોન આપી દે. તને 10 રૂપિયા જોઈએ ને, હું આપી દઈશ. હલો, થોડી વાર પહેલા દરવાજા પાસે ઉભા રહીને 10 રૂપિયા માંગ્યા હતા ને, ત્યારે 10 રૂપિયા હતા. હવે ઘરની અંદર આવ્યો ને, હવે આ ઘરનો બધો સામાન મારો જ હશે. હે, શું તું ચોર છે? હવે જો હું હમ? તારી સાથે શું કરું છું. હા, શું કરીશ? હા, અચ્છા શું કરીશ? બહાર જઈને બધાને કહીશ ને તો બધા પીટશે. તને દાદી યાદ આવી જશે. અચ્છા એવું છે? બહાર જઈને બૂમ પાડવા માટે તું કેવી રીતે જઈશ? શું હું તને એમ જ છોડી દઈશ કે? હા, મારી વાત સાંભળ, ઘરનો બધો સામાન આપી દે, નહીં તો હું વાત નહીં કરું. મારો ચાકુ વાત કરશે. શું ચક્કુને બહાર નીકાળું? જો એકવાર બહાર આવશે ને તો લોહી પીધા વગર અંદર નહીં જાય. બોલ, નીકાળું કે પૈસા આપી દે સીધા? હે, પેલું નેકલેસ નીકાળ. ઠીક છે, મને કંઈ ના કરતો, હું બધું ચાલ આપી દઈશ. નીકાળ. જલ્દી. હા, આલે રાખી લે. હાથમાં શું છે તે પણ નીકાળ. હા, આ નીકળતું પણ નથી. આલે. ઘરમાં બીજા ઘરણા છે કે? ના, કંઈ પણ નથી. મારા ગયા પછી બહાર જો બૂમ પાડીને જાનથી મારી અરે નાખીશ. હા, નહીં બૂમ પાડું, બસ. જો આપણે ઘરે હોત ને તો તારી માં સાથે ના રહેવા દેતા આપણને. બધા મિત્રો જોડે વાત કરીને કીધું કે આજ હોટલ સૌથી સારી છે. રૂમનું ડેકોરેશન જો બહુ સરસ છે ને. આજે આખો દિવસ આપણે એન્જોય કરીશું. હા, રૂમ બહુ આજે સારો આપણને છે. કોઈ પણ ડિસ્ટર્બ નહીં કરે, બરાબર ને? કોણ છે જી આ સમયે ડિસ્ટર્બ કરે છે? બીજું કોણ રૂમ સર્વિસ વાળો હશે. પ્રાઇવસી માટે અહીંયા આવ્યા તો અહીંયા પણ કોઈને કોઈ ડિસ્ટર્બ કરે છે. સારું તો ઊભી રહે, હું જઈને જોઉં છું, બરાબર છે? કામચોર લોકો. હાજી, તમે કોણ છો? પહેલા તું કોણ છે બતાય. અહીંયા શું કરે છે? તું મારા જ રૂમમાં ઘૂસીને મને જ સવાલ કરે છે તું? પહેલા તું કોણ છે બતાય. સવાલ કરે છે? પોલીસ છું હું. તમે પોલીસ છો? આ હોટલમાં છાપો પડ્યો છે અને રૂમ ચેક કરવા આવ્યો છું. તું કોણ છે? રૂમ ચેકિંગ કરો છો? આઈ મીન રૂમ ચેકિંગ. કોણ છો તમે બંને? એ તો અ, અમે એ- લોકો સર, સર, અમે બંને હસબન્ડ વાઈફ છીએ. શું કીધું? હસબન્ડ વાઈફ? હસબન્ડ વાઈફનું આ હોટલમાં શું કામ છે બોલો? સર, એ અમે લોકો સરસ એન્જોય કરવા માટે આ હોટલમાં આવ્યા હતા સર. હસબન્ડ અને વાઈફ બોલે છે અને એન્જોય કરવા માટે આવ્યો છે. આ શું બકી રહ્યો છે તું? સર, એ તો હમણાં જ અમારા લગ્ન થયા છે સર, પણ મારી સાસુ અમને બંનેને સાથે રહેવા નથી દેતી સર. એના કારણે થોડી વાર ખુશીથી રહેવા માટે અમે હોટલમાં આવ્યા હતા સર. અરે રે, શું બકે છે તને ખબર પડે છે? મને તો કંઈ ગડબડ લાગે છે. સાચું બોલ, શું છે? સર, ગયા મહિને જ અમારા લગ્ન થયા છે અને હું તેના ઘરે જ રહું છું સર. જ્યારે પણ અમે સાથે હોઈએ ને સર તો અમારી સાસુ અમને ડિસ્ટર્બ કરતા રહે છે સર. એટલીસ્ટ આજે ખુશીથી રહેવા માટે અમે સર આ હોટલ સરસ બુક કરી છે સર. જુઓ, તમે આવીને ઊભા છો. ખબર છે એકવાર શું થયું? ફ્લેશબેક ઉપર જુઓ સર. આજે તો તું બહુ સુંદર લાગી છે. સ્ટાર જેવી ચમકી રહી છે આજે. સાચું બોલો છો? આ સાડીમાં તો બહુ સુંદર લાગે છે. તને તો મારી જ સારી નજર લાગુ છું લાગશે. અરે છોડ ને. સાડીને તો છોડો. સપના, મમ્મી ના જા, બોલાવે છે, ઊભી છોડો. રહે ને. છોડો થોડી વાર ને, નહીં તો પછી મમ્મી જજે ને. ચિલ્લાશે. સપના, દરવાજો ખોલ. શું થયું માં? તારું પતિ ક્યાં છે? હા, આવ્યો હમણાં જ આવ્યો. આવું છું. શું છે બોલો. સાંભળો, દુકાન ખુલી ગઈ હશે, જઈને બધો સામાન લઈ આવો. કેમ ઉભા રહીને એને જુઓ છો તમે? પહેલા જઈને હા, લઈ આવો, સારું, જોઉં જાઓ. છું.
એક દિવસ તારું માથું ફોડીશ એટલું જ છે સર. આમ જ એ જ્યારે જુએ ત્યારે અમને ડિસ્ટર્બ કરતી જ રહે છે સર. જ્યારે પણ અમારે સાથે રહેવું હોય ને ત્યારે એ જ વખતે આને ડિસ્ટર્બ કરે છે સર. બીજો કોઈ રસ્તો હતો નહીં એટલે જ અમે આ હોટલ બુક કરી સર. અને હવે તમે આને ડિસ્ટર્બ કરો છો. અરે ભાઈ આ શું છે? તારી વાર્તા સાંભળીને મારું દિલ દુખી થઈ ગયું. બહુ દુઃખી છું સર. હું એમ જ અહીંયા રૂમ ચેક કરવા આવ્યો હતો. તું ડર નહીં. તમે બંને એન્જોય કરવા આવ્યા હતા ને? અરે ખૂબ એન્જોય કરો. ઓકે All સર, the best. થેન્ક યુ સર. અરે મેડમ જાઓ ને. સારું Thank you, સર, sir. તમે પહેલા જાઓ સર. બાપ રે, પોલીસ વાળો તો સારો માણસ હતો નહીં? હું તો સારું ડરી ગઈ જઈએ છે. હતી.